મારું નામ પ્રશાંત મહેશભાઈ પટેલ છે। હું અક્ષ દીપકભાઈ પટેલના મામા થાઉં છું અને ગઈકાલે સાંજે 9:30થી 4ની વચ્ચે ઘટના થઈ હતી, જેમાં અક્ષને કરંટ લાગવાથી મૃત્યુ થઈ છે અને આ ઘટના ક્રિપ્કો કંપનીની અંડર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટે કામ કરતા થયેલી હતી અને આ ઘટનાની જાણ અમને 4 વાગ્યા પછી કરવામાં આવી હતી અને અક્ષની ફેમિલીમાં એના પિતા, માતા અને એક બહેન છે અને એનું ઘરનું ભરણપોષણ કરનાર વ્યક્તિ એક જ અક્ષ પોતે હતો, જે આજે હવે નથી રહ્યો। તો આ બધી વસ્તુ જે મેટર થઈ છે તેની પછાડી જવાબદારી કોણ છે? આ વસ્તુ માટે કંપની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। શું કંપનીની કોઈ ભૂલ નથી? કંપની સેફ્ટીનું કોઈ ધ્યાન નથી રાખવામાં આવ્યું? એ કંપની જવાબદારીમાં નથી આવતું? કોન્ટ્રાક્ટમાં કામ કરવો ગુનો છે આ બધી વસ્તુઓમાં? તો આ વસ્તુ માટે કોન્ટ્રાક્ટર જવાબદાર તો છે જ, પણ સાથે શું કંપની જવાબદાર નથી? તો આના માટે કંપની જવાબદારી લે અને આની પછાડી જેટલું એનું વળતર મળે એ આપે કંપની, એવી અમારી માંગણી છે। બોડી લેવી નહીં લેવી એ તો હવે અત્યારે કોઈ નથી, કોઈ આવ્યું નથી। કોન્ટ્રાક્ટર આવ્યો તે બી અત્યારે અહીંયા આવવાની ના પાડે છે। ત્યાં ફોન પર એની સાથે વાત થઈ તો પણ એ ભાઈ એવું કહે છે કે આપણે સાંજે 5 વાગે પોલીસ સ્ટેશન મળીએ। એ ભાઈને અમે એવું કીધું છે કે અહીંયા આવીને ફેમિલી સાથે વાત કરો, તો કે અહીંયા આવીને શું વાત કરું? કેમ ભાઈ, તમારી કોઈ જવાબદારી, તમારો માણસ અહીં મળે છે તો તમારે કોઈ લેવા દેવા નથી એની સાથે। એ ભાઈ એવું કહે છે કે હું જામનગર થયો તો થાકી ગયો, આરામ કરું। તો ભાઈ એક દિવસ આરામ કરવાથી આરામ નહીં કરશે તો મળી નહીં જવાના બોલે ને કોઈ? તો તમારા માટે અહીંયા આવવું ઇમ્પોર્ટન્ટ છે કે આરામ કરવું ઇમ્પોર્ટન્ટ છે? એ તો વિચારો તમે। બોડી તો સ્વીકારવી નહીં સ્વીકારી, અમે નથી સ્વીકારવી અમારે।